આ દૈત્ય અને દાનવ બે કશ્યપના જ દીકરા હતા. માતા અલગ હતી, પિતા તો બેયના એક હતા. તેથી આપણે લડવીને આ ભાઈઓ નો કજ્જો થાય ને એમાં ત્રીજા જ ફાવે. ઓલી મીંદડીની વાત આડે આવે ને આપણને, બે મીંદડી હતી ને એક રોટલી હતી ને બે બાજતી હતી. હામે હામી બાધે, ઓલી કે હું લઈ લો, ઓલી કે હું લઈ લો. એમાં આવ્યા વાંદરાભાઈ. નાના હતા ત્યારે આપણે ભણતા, કેટલાને યાદ છે? ઊંચી આંગળી કરો. બે મીંદડી હામે હામી બાધે છે, એટલામાં તો વાંદરાભાઈ આવ્યા તાજવું લઈને. તમે ઉપાધિ કરો માં બાંધવું નથી, બધા એની હાલો હું બે ને હરખા ભાગ પાડી દો. પણ વાંદરો તો ચાલાક હતો ને, એટલે રોટલીના બે ભાગ તો કર્યા, પણ એક મોટો રાખ્યો ને એક નાનો રાખ્યો. અને જે મોટો હતો ને આમાં થોડુંક મોટું છે એમ કરી એમાંથી બટકું ભરીને ઈ ખાઈ ગયો. તો ઓલો નાનો થઈ ગયો, ઓલો મોટો થઈ ગયો. હવે આ મોટો છે, આ નાનો, આમ કરતા આખી રોટલી ખાઈ ગયો. આ બે જોતી રહી ગઈ. એમ ભાઈઓ કુટુંબ બાંધે ને ત્યારે પણ આમ જ થાય. વકીલો બધું લઈ જાય ને હાથમાં તો કાંઈ ના આવે. કજ્જાનું મોઢું કાળું કરો. મોટો ભાઈ હોય તો એને એમ કહેવાય ભાઈ તું લઈ લે, અથવા તો નાના ભાઈને કહેવાય. આ મહાભારત ને રામાયણ મને તમને જીવતા શીખવાડે. બેયમાં લડાઈ છે. રામાયણમાં પણ બાંધે છે ભાઈઓ, અને મહાભારતમાં બાંધે. મહાભારતમાં લેવા માટે બાંધે અને રામાયણ છે ને એમાં દેવા માટે બાંધે. રામ કે ભરત તમે ગાદી લઈ લ્યો, ભરત કે નહીં તમે ગાદી લઈ લ્યો. તેથી તો મેં કીધું છે રામાયણ મને તમને જીવતા શીખવે અને મહાભારત છે ને મને તમને કરતા શીખવાડે. રામે કર્યું, રામ જીવા, એ મારે તમારે જીવવાનું છે. અને દુર્યોધને કર્યું ને એ મારે તમારે કરવાનું નથી. જે ધર્મ રાજાએ કર્યું એ મારે કરવાનું. ધર્મ જેવા ધર્મ જો જુગાર રમે અને એની પત્ની પણ દાવમાં લાગી જતી હોય તો તમે હું વિચારતો કરો. આજ હું બે હાથ જોડી પ્રાર્થના કરું. આ વર્તમાન સમયમાં મોબાઈલની અંદર આ રમી સલકરને અનેક પ્રકારના દૂષણો આવી ગયા છે, જે આપણા બાળકોની અને આપણી યુવાનીના ભવિષ્યને કાયમના માટે અંધકારમાં ધકેલે. લોભામણી સ્કીમો આપી અને બાળકોને લત લગાડી દે છે. નથી જીવનમાં વિકાસ થતો અને બાપ દાદાનું કઈ કમાણી હોય ને એ પણ બધી એક ઝટકામાં વહી જાય છે. બે હાથ જોડી યુવાનોને પ્રાર્થના કરું છું, આ મહેનતથી મળે ને જે એનો જ આનંદ છે. બાકી વગર મહેનત નું મેળવ્યું હોય ને એ ઘડીક તમને સુખ જેવું લાગે, બાકી અંતે તો એમાં દુઃખ હોય. આપણે ભાઈઓ છીએ. આ ભગવાને કીધું સમુદ્રની અંદર અમૃત છે, અમૃત પી લેવી ને તો આપણે અમર થઈ જાવી. દેવરાજ નો સુજાવ એને સારો લાગ્યો અને મળ્યો, પણ હવે મંથન કરવું, પણ આ સમુદ્ર ને મથવો કેમ? એની માટે મેરામણ તો જોવે ને, એની માટે દોરી તો જોવે ને. ત્યારે ભગવાન ગરુડ ને કહે છે તમે કયો એને આ મેરુ પર્વત છે ને એનો રવાયો કરે અને વાસુકી છે ને એના નેત્રા કરે. આવે છે દેવ અને દાનવ, મેરુ ને ભગવાન નું ચક્ર કાપે છે મૂળમાંથી, ઉપાડે તો છે પણ થોડાક હાલે ને ત્યાં મેરુ નું વજન સહન ન થયો. બધા મૂંઝાણા અને જેવા મૂંઝાણા ને એટલે ભગવાનને યાદ કર્યા. ભગવાને ગરુડ ને કીધું, આ એક ક્ષણમાં ગરુડ આવી અને મેરુ પર્વત છે ને એને સમુદ્રના પેટાળમાં મૂક્યું. વાસુકીને કીધું ત્યારે વાસુકીએ કીધું આ અમૃત તો તમને મળે પણ આતોડા મારા તૂટે, તેથી મારે આ મંથનમાં જોડાવું નથી. એને પણ કહેવામાં આવે છે કે ભાઈ તને પણ અડધું અમૃત અમે આપશું. અમૃતનો ભાગ દેવાનું નક્કી કર્યો અને બંને ભેગા થયા. અને હવે આ ભગવાન અજીતે તો કીધેલું હતું કે સાંભળો, આ તમે છે ને પેલા મોઢું પકડજો, અને મોઢું પકડો એટલે દૈત્યો કહે કે અમે આગળ જાવી, ત્યારે પછી દલીલ નહીં કરતા, તમે પૌછડે પકડવા વયા જાજો. ભગવાનને ખબર હતી કે આ વાસુકીને લઈને જયારે મંથન કરશે ને, અને મંથન કરતી વખતે વાસુકીના મુખમાંથી જ્વાલા નીકળશે, વિષ નીકળશે, અને જે મોઢા આગળ હશે ને
આ બધું વિષ એને સહન કરવું પડશે. શુક્રાચારી પાસે સજીવની બુટી છે, આ દૈત્યો ઝેરથી મરી જાય તો એને જીવતા કરી દે, પણ હજી તમને અમૃત મળ્યું નથી. તમે મરી જાઓ તો તમે જીવતા થાઓ નહીં. તેથી ખરેખર જેવું મંથન આરંભ કર્યું ને આ બધા દેવતાઓ મુખ પકડી લીધું. જેવું મુખ પકડ્યું આ અભિમાની દૈત્યો રાહુએ આવીને કીધું આ સ્વર્ગના રાજા તમે છો, અને આ રાજા મોટા હોય કઈ પૂછડે જાય? હે, આપણે પૂછડા ન પકડાય, આપણે તો મોઢા આગળ હોવા જોઈએ. હે, દેવો કે નહીં અમે મોઢા આગળ રહેવી, ઓલા કે નહીં અમે મોઢા આગળ રહેવી. 2-3 વાર દલીલ કરી પડશે. એને તો નક્કી જ હતું ને, તો મોટા ભાઈ તમે આગળ રહ્યો. હવે વટ કરીને આવ્યા આગળ, અને જેવું મંથન ચાલુ થયું અને રવાયો ફરવા લાગ્યો અને થોડોક ફેર્યો ને એટલે વાસુકીના પેટમાંથી ઝેરની જ્વાલા ફરાર ફરાર કરતી આવવા લાગી, અને એક એક દાનવો હતા ને ટપોટપ મીણ્યા બધા પડવા. હવે ખબર પડી કે આ દેવતાઓએ ચાલ કરી અને પરાણે અમને મોઢે લાવ્યા, પણ હવે વટ કરીને આગળ થયા પછી પાછું કેમ વળવું? હે, એમાં બધા ધર્મકારી હોય ને એમાં મોટું થવું તો સારું છે, પણ વિષની જ્વાલા એને જ પીવી પડે. હે, સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. આ કથામાં જે આગળ આવેલા હોય ને એને 5 માણા સારું કે અને 5 માણા ખરાબ કે. હું કાયમ માટે કહું કે આ એક ટ્રેક્ટર હોય ને તમારી પાસે આખું ટેન્કર દૂધ, પણ જો હવાર ઉધીને પડ્યું હોય ને તો બગડી જાય. હે, ઈ દૂધ પાસે તમે ઉભાઈ ન રહો, પણ એના ઈ દૂધમાં દહીંનું માખણ થાય, માખણમાંથી ઘી થાય અને અનેક લોકોને જીવન આપે. એમ ભક્તિ કરવી, આવી સેવા કરવી, કોઈ આપણી નિંદા કરે ને તો સમજવાનું ભગવાને કૃપા કરી આ છાશની વ્યવસ્થા કરી દીધી. હે, કબીર સાહેબ પણ કે તમારો કોઈ નિંદક હોય ને એને તો બાજુમાં ઘર લઈ દેજો. હે, વગર પૈસાના તમારા એજન્ટ છે અને વગર પૈસે તમારી ભૂલ બતાવે. હે, કીધું ને જ્ઞાન આપે એને ગુરુ નથી કીધા, જે તમારા દોષ બતાવે ને એને ગુરુ કીધા. છોકરો પરીક્ષા દે એનું પેપર ચેક કરે ત્યારે એમાં માસ્તર ઈ જ જોવે કે આમાં એને ભૂલ ક્યાં કરી છે. હે, અને વાસ્તવમાં ભૂલ જ જોવાની હોય ને, ગુણ જોવાની જરૂર નથી. ગુણ તો છે તમારામાં, ગુણ ને હું જોવાના, પણ આપણી ભૂલ જ છે આપણે આપણા ગુણ જોવામાં રહી ગયા ને એટલે દુખી છે. દેવ અને દાનવ રૂડા ને રૂપાળા હતા, દાનવ પણ હતા, કેમ કે એક જ બાપના દીકરા, 2 સુંદર હતા, પણ આ કાળા તેદીથી થઈ ગયા. હે, અને જેવું આ મંથન નો આરંભ કર્યો અને અડધે ભોગ્યું ને ત્યાં તો સમુદ્ર ખળભળવા લાગ્યો. ધીરે ધીરે આ આકાશના છેડા ગાજવા લાગ્યા, વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. જેમ જેમ આ મંથન આગળ હાલે આ બ્રહ્માંડ ખળભળવા લાગ્યું, અને ખળભળતાની સાથે એક કટોરો નીકળ્યો, હળાહળ વિષ નીકળ્યું છે, કાલકૂટ વિષ નીકળ્યું, અને ચારે બાજુ એ વિષનો પ્રભાવ ફેલાવા લાગ્યો. ત્રાહિમામ ત્રાહિમામ બધા કરવા લાગ્યા. આ દેવો દાનો પૂછડું પકડેલું હતું ને બધા વાસુકોને મૂકી સમુદ્ર મંથન એક પર રહ્યું, પણ આ ઝેરની જ્વાલા છે ને આ બધી વનસ્પતિ બધા લોકોને મારવા લાગી. ત્રાહિમામ ત્રાહિમામ કરતા આવ્યા બધા અજીત ભગવાન પાસે. આ તમે કીધું તું અમૃત નીકળશે, પણ અમૃતની જગ્યાએ વિષ નીકળ્યું. હવે આ વિષને કોણ ધારણ કરે? ત્યારે કહે છે આ વિષને ધારણ હું ન કરું, એની માટે તમે શિવને યાદ કરો. આવ્યા બધા શિવને પુકાર કરી, શિવને બધા બોલાવે છે. હલાહલ વિષનો પ્રભાવ આખા જગત ઉપર ફેલાણો છે. ભગવાન તો સમાધિમાં છે, આજ ભગવાનને યાદ કરે છે, ભગવાનની પુકાર કરે છે. એમ મહાદેવ એવો એક દયાશરો તમારો શિવજી, એક જ આશરો તમારો સદાશી, એક જ આશરો તમારો સદાશી, એક જ આશરો
આશરો તમારો. દેવદાનો સાથે મળીને સમુદર મથવા જાય. દેવ દાનો આ બંને ભેગા મળે મંથન કર્યું. મંથનનો ભાવ હતો અમૃત. હે આ જીવનમાં આ દેવ અને દાનોનું મંથન બીજું કાંઈ નથી. આ મારા અને તમારા અંદર જ દેવ અને દાનો બંને ભેગા બેઠા છે. સદવિચારો અને દુર્વિચારો, ક્યારેક દુર્વિચારો વધી જાય, ક્યારેક સદવિચારો નીકળી જાય, પણ બેયને જોવે હું અમૃત જોવે. દેવદાનો સાથે મળીને સમુદર મંથન વળાય. રત્નો નીકળતા રાતી થયા. હે મહાદેવ, કરે બધી રત્નો નીકળતા રાતી થયા. કેતા કે ભાગય મારો, કેતા કે ભાગય મારો સદાસી એક દયા શરોતમાં. આવે બધા કૈલાસમાં, ભગવાન તો સમાધિમાં છે. ભગવાનને પુકાર કરે છે, ભગવાનને યાદ કરે, ભગવાનને જગાડવા માટે પ્રયાસ કરે છે. દેવો, બ્રહ્મા, વિષ્ણુ બધા હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે. વિષહળા નીકળ્યું જ્યારે વિષ્ણુને કહે કે ઉગારો. વિષહળા નીકળ્યું જ્યારે વિષ્ણુને કહે કે ઉગાર. વિષ્ણુ કહે આમાં કામ નથી મારું. વિષ્ણુ કહે આમાં કામ નહીં મારું. શંભુનો શરણ સ્વીકારો. હે મહાદેવ, શંભુનો શરણ સ્વીકારો સદાસી એક દયાશરો તમારો. સદાસી એક દયાશરો તમારો. સદાસી એક દયાશરો. કરુણતા સાથે ભગવાનને યાદ કર્યા. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિપુર વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ ઇદમ નિર્જનમ નિર્ગુણમ નિર્વિકલ્પમ ચિદાકાશ સમાકાશ વાસમ વજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતી તમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. હે પ્રભુ, તમે કાળના કાળ છો, મહાકાળ છો, પણ અંતે કેવા છો? કૃપાળુ છો. આ જગત ઉપર સંકટ આવ્યું છે ને જગતનું સંકટ દૂર કરે એનું નામ તો મારો શંકર કહેવાય. હે હલાહલ જી નીકળ્યું. આમ કટોરો હાથમાં લે, માં પાર્વતી રોકે છે, તમે વિષ પીવો માં. પણ ભગવાન તો છે ને કટોરો લઈને મોઢે માંડી દે છે. અને જેવું ઝેર પીધું ને, આ ભગવાનના મુખમાં શું હતું? રામ હતું. અને રામની સાથે વિષ આવ્યું ને, એટલે હું બની ગયું વિષ રામ. હે હું તમે પણ જીવનમાં સંસારમાં હોવે
આ જીવનમાં નાના મોટા આપણા કર્મોના વિષ આવે ને, પણ આ વિષને જો વિશ્રામ કરવા હોય ને તો રામનું નામ લેજો. જો રામનું નામ હશે ને તો ગમે તેવું વિષ હશે ને એને પણ વિશ્રામ થતા વાર લાગશે નહીં. ભગવાને વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ બન્યા છે. ભગવાન નીલકંઠ રૂપે એનો જય ઘોષ કર્યો છે. આ ભગવાન મને તમને કહે છે આ જગતમાં ઝેર આવે ને આ ઝેરને પેટમાં ન રાખવું અને એને બારી ન કાઢવું, એને કંઠમાં રાખવું. હે, મહાન એને થવાય, મહાન એને બનાય કે જે બધું અંદર રાખે, બાકી વાત વાતમાં ઓકી નાખે ને એ મહાન ન થાય. હે, મહાનતા જેને આ જગતમાં જોતી હોય, કેમ કે સમાજ છે આ દિવસ પછી રાત અને રાત પછી દિવસ, એમ સંસારમાં બધું આવવાનું, પણ આ બધું આવે પણ ભગવાન મને તમને સંદેશો આપે આ રીતે જીવનમાં તમે સ્થિર થાવ. પછી તો વળી સમુદ્ર મંથન આગળ હાલ્યું. માં કામધેનુ નીકળી, આ કામધેનુ ઋષિઓને આપી. વળી સમુદ્રનું મંથન આગળ હાલ્યું, એમાંથી એરાવત નીકળ્યો. આ એરાવત છે ને ઇન્દ્ર લઈ ગયા. વળી સમુદ્ર મંથન આગળ હાલ્યું, કોચસ્તુપ મણી નીકળ્યો, એને ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો. વળી સમુદ્ર મંથન આગળ હાલ્યું, પારિજાત નીકળ્યો, એ દેવો લઈ ગયા. આ દાનવે હાથ પકડ્યો. આ મહેનત તો બે કરીને આ બધું તમે કેમ ઘર ભેગું કરો? હે, આપણે ધંધો કર્યો ને ત્યારે પાર્ટનરશિપ ની વાત હતી કે અડધું અડધું વેચવાનું, પણ આ બધું તમે ઘેર લઈ જાઓ છો. દેવો કે છે હવે નીકળી તમારું, અને જેવું કર્યું ને ત્યાં તો નીકળી મદિરા, લઈ જાઓ અને કરો મોજ. હે, મદિરા નીકળી, વારોની નીકળીને દૈત્યોને આપી દીધી. અશ્વ નીકળ્યો, દૈત્યોને આપી દીધો. પછી તો જેવું આગળ હાલ્યું ને ત્યાં તો એક પછી એક રત્ન નીકળવા લાગ્યા. નામાં નીકળતા નીકળતા સાક્ષાત કમળની ફૂલનો મારો લઈ અને કમળાસન ઉપર માં લક્ષ્મી પ્રગટ થાય. બોલીએ લક્ષ્મી માત કી જય. જેવા લક્ષ્મીજી પ્રગટ થયા ત્યાં તો આખી લાઈન થઈ. હો ભાઈ, સમુદ્રના પેટાળથી લઈ હિમાલય સુધી બધા હતા મંથનમાં, બધા લાઈન થઈ ગઈ. જોયું માતાજીના હાથમાં હાર છે. હાર છે એટલે કોકનું શયન કરવા આવ્યા છે, કોકને હાર પહેરવા આવ્યા છે. હવે લક્ષ્મીનું પતિ કોને નો ગમે થાવું? હે, પેલો કે મને હાર પહેરાવો, પેલો કે મને હાર પહેરાવો. લક્ષ્મીજી કહે છે આમ ઉતાવળ કરો માં, તમે બધા લાઈનમાં ઉભા રહ્યો, મને જે હારું લાગે ને એને હાર હું પહેરાવી દઈશ. બધા લાઈનમાં ઉભા છે. લક્ષ્મીજી હાલે, શિવ સામી દ્રષ્ટિ કરે. આ શિવ તો સમાધિમાં હોય, એને તો શમશાનમાં રહેવું, ભભૂતને લગાડવી. આ શિવને જય મારા પહેરાવું ને તો મારો સદુપયોગ થાય નહીં. બ્રહ્મા તો મારા પિતા સમાન છે. આગળ હાલ્યા, આ ઇન્દ્ર કામી છે. કામીને લક્ષ્મી મળે ને તો એ લક્ષ્મીનો નાશ થાય. દુર્વાસા ક્રોધી છે. આમ એક એક કરતા કરતા જેટલા હતા ને બધાને માતાજી રિજેક્ટ કરતા જાય. અને આ બરોબર વચમાં ભગવાન વિષ્ણુ હતા. આ બધા લક્ષ્મી સામું જોવે, પણ ભગવાન કોની સામું જોવે? હે, લક્ષ્મીજી પ્રગટ થયા ને આ બધાની દ્રષ્ટિ લક્ષ્મી ઉપર હતી, પણ એક જ ભગવાન વિષ્ણુ છે ને એની દ્રષ્ટિ ક્યાં હતી? ભગવાનની દ્રષ્ટિ પોતાના આચરણ ઉપર હતી, પોતાના ચરણ ઉપર હતી. આવે છે લક્ષ્મીજી બાજુમાં. ઓહો, આ તો ચતુર્ભુજ છે. પીતાંબર ધારણ કરેલું છે, અનેક પ્રકારના આભૂષણ છે, રૂપ પણ દિવ્ય છે. વળી બીજા બધા તો મને તાકી તાકીને જોતા હતા, આ મારી સામું જોતા પણ નથી. હે, વિચાર કરે છે આ શિવજી છે ને એને તો ઘરે નથી રહેવા માટે. આ ભગવાન વિષ્ણુ નું ઘર કયું? ઓહો, વૈકુંઠ. વૈકુંઠ જેવું ઘર હોય, વૈકુંઠ જેવો વૈભવ હોય, આ લક્ષ્મી છે ન્યા શોભે ને? હે, એ બધું તો ઠીક કોકે કીધું, પણ આમ કઈ બીજું કઈ છે? આમ ગરબીમાં કઈ હિલ સ્ટેશન છે ક્યાંય? ન્યા એકાદો બંગલો લીધો કે નહીં? અને જેવું જોયું ને, ઓહો, ક્ષીરસાગર, ઈ તો મારા બાપનું પિયર છે. હે,
તો આ ઘર જમાઈ થઈને રહે. હવે એટલા ગુણ હોય વરાજામાં, પછી કઈ વિચાર કરવાનો હોય. અને જેવું આ બધું જોયું અને માતાજીએ લઈ અને ભગવાનને હાર પહેરાવ્યો. અત્યાર સુધી તો નારાયણ હતા, પણ જેવો લક્ષ્મી હાર પહેરાવ્યો ને, બોલીએ લક્ષ્મી નારાયણ. માતાજીએ હાર પહેરાયો, ભગવાન લક્ષ્મીના નાથ થયા. આ અત્યાર સુધી ભગવાનની દ્રષ્ટિ ચરણમાં હતી, પણ જેવી લક્ષ્મી હાર પહેરાવ્યો ને, હવે ભગવાને ઉપર દ્રષ્ટિ કરી. માત્ર દ્રષ્ટિ ન કરી, પણ આજુબાજુમાં બધે જોવા લાગ્યા. કોઈએ કીધું આ ભગવાનને જો લક્ષ્મી હાર પહેરાવ્યો ને એટલે બધાને કહે તમે રહી ગયા અને મને પહેરાવી દીધો. એટલે ભગવાને આજુબાજુમાં જોયું ત્યારે કહે છે બૃહસ્પતિ, એ તો માનવનો સ્વભાવ છે કે અનુગ્રહ થાય ને ભગવાન આપે ને. મેં કીધું ને કોઈ મારું તમારું સન્માન કરે તો એનો અર્થ એવો ન માનવો કે આપણે એ સન્માનને લાયક છે. સન્માન લેવાનો એને જ અધિકાર છે જે બધાને પોતાના સમાન સન્માનિત માને. ભગવાન વ્યાપક છે, એની દ્રષ્ટિમાં આવો ભેદ ન હોય. પણ આ લક્ષ્મીના નાથ થયા, લક્ષ્મી આવીને વરીને ભગવાન વિષ્ણુ છે. તેથી ભગવાને જોયું હવે મારી બાજુમાં આ પૈસા વગરનો કોઈ વિદ્યાર્થી ભણ્યા વગરનો તો નથી રહેતો ને. ભગવાને મને લક્ષ્મી આપી અને મારી પાસે લક્ષ્મી છે. અને કોઈ ગરીબનો દીકરો હોય, ભણવામાં હોશિયાર હોય, ફી ભરી ન શકે, એની ફી હું ભરી દઉં. કોઈ બીમાર માણસ હોય, રોગી માણસ હોય અને એની દવા મળતી ન હોય, એને દવા આપી દઉં. કોઈ ભૂખ્યો હોય એને ભૂખ્યો આપી દઉં. આ વિષ્ણુ એને જ કહેવાય ને જે વ્યાપક હોય. આ હું તમે લક્ષ્મી માટે મહેનત કરવી, હું કાયમ માટે કહું છું કે આ લક્ષ્મી કોને વરે. આપણો એક મંત્ર છે. આ 8 દિનો મેં સત્સંગ કર્યો તો આ ફેરે જે આપણે આ ગણપતિ ઉત્સવ આવ્યો ને, 8 દિવસ સુધી હું લાઈ થયો તો. રોજનો એક મંત્ર ઉપર 1.5-2 કલાકનું પ્રવચન આપ્યું. આજ તમે જુઓ મીડિયામાં અમુક વિવાદો હાલે છે. તમે એક દી જાય ને ત્યાં તો ઓછામાં ઓછા 20,000, 50,000, લાખો માણસ જોઈ લે. પણ એ 1.5 કલાકના એક શબ્દો હીરા સમાન એમાં છે, પણ હજી 100 જણાએ નથી જોયું કોઈએ. પણ જ્યાં જેવું તેવું બોલવામાં આવે, પરિવારની સામે સાંભળી ન હકવી, પણ એને આપણે પેલા જોવું. આ આપણો વાક છે કે આપણને સારું ગમતું નથી. મેં કીધું ને મન છે ને પાણી જેવું છે. પાણીને નીચે નાખવા માટે પ્રયત્ન ન કરવો પડે. આ પાણીને ત્રીજા માળે ચડાવવું હોય ને તો તમારે યંત્રની જરૂર પડે. એમ મારું ને તમારું મન જે નીચે જાય ને એને ઉપર લેવું હોય ને તો એની માટે મંત્રની જરૂર પડે. એમાં મેં એક શ્લોકનું ભાષ્ય કર્યું હતું. આપણે ભગવાનને ધરો ચડાવીને ત્યારે શ્લોકમાં બોલે વિષ્ણુવાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિદા સદા ક્ષીર સાગરો શંભુતો વંશ વૃદ્ધિ કરો સદા. આ હું તમે સમાજવાદી બનવી, હું તમે રાષ્ટ્રવાદી બનવી, હું તમે જ્ઞાતિવાદી બનવી, આ બધા વાદી બનવીને એમાં મજા નથી. આ જગતમાં બનવું હોય ને તો વિષ્ણુવાદી બનો. વિષ્ણુવાદી એટલે વિષ્ણુની જેમ વિષ્ણુ સર્વના છે, સર્વની માટે છે, એમ મારામાં તમારામાં વિશાળતા આવી જાય. જેને દેતા આવડી જાય ને એને ક્યારેય આ જગતમાં ખૂટતું નથી, અને જેને લેતા આવડે ને એનું ક્યારે ભરાતું નથી. હોનાની લંકા હતી, આ રાવણની ન્યા હું વૈભવમાં કમી હતી, પણ આખી જિંદગી છે ને એ ભિખારી જ રહ્યો. આખી રામાયણ ખોલીને વાંચો ને એમાં 1 તોલું પણ કોઈને એને હોનું દાનમાં આપ્યું હોય બ્રાહ્મણને એવું લખ્યું નથી. તો અંતે શું થયું? હનુમાનજી જઈને એકારે હવન કરી નાખ્યો. તેથી ભગવાને આપ્યું હોય ને તો આ ગોપી મંડળના આ ભગીરથ કાર્યમાં તમે ફૂલની પાખડી આપજો. આમાં જે કાંઈ રૂપિયા કથાના ખર્ચ પછી બચશે ને એમાં અહીંયા સત્સંગ ભવન થાય અને અહીંયા સત્સંગ થાય અને આવા ભગીરથ કાર્ય થાય. તેથી આ સત્સંગ મંડળમાં બીજા આપે કે ન આપે પણ પેલા મારે દેવું જોઈએ. તેથી 1100 રૂપિયા તુલસી પત્ર રૂપે ભાગવતીની પ્રસાદી હું આપું છું. જેને આપવું હોય ને એ આમાં આપજો. અહીંયા સત્સંગ થાય ને આપણા બાળકો ને આપણા સમાજનું ને આપણા વિસ્તારનો વિકાસ થાય.
લક્ષ્મીનો ઉપયોગ જેને કરતા આવડી ગયો, મેં કીધું એમ લક્ષ્મી એક જ જગ્યાએ ટકે. આ જગતમાં લક્ષ્મી કોઈની ત્યાં રહી નથી, કોઈની થઈ નથી, એકની થઈ. કોની? વિષ્ણુની થઈ ગયા. તમે જુઓ લક્ષ્મીજી ક્યાં બેઠા? શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ. લક્ષ્મીજી ભગવાનના પગ દબાવે. આ ભગવાનના પગમાં છે. પગ એટલે આચરણ છે, જેનામાં વિષ્ણુ જેવું આચરણ આવે ને, લક્ષ્મી એના ઘરને મૂકીને જાતી નથી. બાકી તો આવે દોલત. શું આવે? દોલત આવે ત્યારે લાત મારે અને જાય ને ત્યારે લાત મારે. તેથી એનું નામ પડ્યું દોલત. બબે લાત મારે. આવે ત્યારે એવી લાત મારે મને અભિમાનમાં ને અભિમાનમાં ઊંચો હાલવા મળે, અને જાય ત્યારે એવી લાત મારે ને હાથ પેઢીનું લઈને જાય. આપણે દોલત નથી જોતી, આપણે લક્ષ્મી જોઈએ. તેથી દોલતનું વાહન શું છે? ઉલ્લુ છે. એને રાતે જ દેખાય. ઘૂડ છે ને એને સૂર્યમાં ન દેખાય. એમ જેની ત્યાં દોલત હોય ને એને આવા કામ ન દેખાય. ઈ તો એમ કે ઈ તો બધા નૈરા છે, આવું બધું કર્યા કરે. એમાં થોડો રૂપિયો દેવાય? એનો રૂપિયો આમાં આવે નહીં, આપણે જોતોય નથી. આ તો જેની ત્યાં લક્ષ્મી હોય, જેની ત્યાં ભગવાનની કૃપા હોય ને, આ દાન ઈ દે કે આપણે એમ માનવી કે દાન મેં દીધું એમને નથી દેવાતું. એની કૃપા હોય, એની દયા હોય ને તો આમાં દેવાય. બાકી તો નકર ફિલ્મમાં મેં કીધું બધી જગ્યાએ વ્યા જાય. કથામાં પૂછે અમને, દક્ષિણા દેવામાં પૂછે, દવાખાને કોઈ દી પૂછાય છે સાહેબ કેટલી ફી થાય? 10 લાખ ભરી દો, પછી હાથમાં લેવું, ભરવા પડે ને તરત. પણ બ્રાહ્મણ આવે એટલે શું કે આયુષ્ય, ઐશ્વર્ય, ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, અને પછી કથા પૂરી કરીને દાદા કે 1100. અરે દાદા 1100 હોય? 251. ભાઈ 251 હતા ને ત્યારે તેલનો ડબ્બો 50 નો આવતો. અત્યારે એનો એ ડબ્બો છે ને 3000 નો થયો. તેથી જો તમે ઈચ્છતા હોય તમારા ઘરમાં કાયમને માટે લક્ષ્મી વાસ કરે ને, તો વિષ્ણુ બનજો, વ્યાકપ બનજો. આ પ્રકૃતિ મને તમને શીખવાડે, જેને દેવું પડે ને. આમી જે જોતું નહીં પેલા દેવું પડે. ખેડૂ છે, ખેડૂ પેલા એક દાણો આપે ને ધરતી માને, પેલો દાણો કોને દેવો પડે? આપણે દેવો પડે. એક દાણો તમે ધરતી માને આપો અને બદલામાં ઈ જ એક દાણા 100 દાણા કરીને માં પાછો આપે, પણ પેલો તો આપણે જ દેવો પડે. વળી સમુદ્રનું મંથન આગળ હાલ્યું, અને પછી તો જેની વાટ જોતા હતા ને અમૃતનો કુંભ નીકળ્યો. અને દૈત્યનો સ્વભાવ છે ને જોટીને રાહુ ભાગે છે, અને જ્યાં ભાગે અને પીવા જાય ને ત્યાં બીજું એના હાથમાંથી જોટી લે. આમ જોટા જોટી થઈ અને 4 જગ્યાએ અમૃત ઢોળાનું ને, નાસિકમાં, હરિદ્વારમાં, પ્રયાગમાં અને કાશીમાં. આજે પણ ત્યાં છે ને આપણે કુંભ થાય છે. દર 3 વર્ષે કુંભ થાય. આ ફેરા આપણે પ્રયાગરાજમાં છે. જોટવામાં જોટોમાં રાને કોઈ પી ન હક્યા. એટલામાં તો ભગવાન મોહિની રૂપ લીધું, અને રૂપમાં એવા ભળમાણા કે ભગવાને દૈત્યોને મદિરા પાય અને દેવોને અમૃત પાયું. આ સુખદેવજી કહે છે સુખ આવે ને ત્યારે બાંધવામાં નહીં રહેતા, ત્યારે વેચી લેજો. જો બાંધતા રહેવો ને તો તમે અટકા રહેવો ને બીજા ખાઈ જાય. મીંદડી જેવું થાય. પછી તો અનેક રાજાઓની કથા કરતા કરતા આ 9મા સ્કંદમાં